डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વનું સ્વાગત છે। મિત્રો, હું ડૉક્ટર પ્રિયંકી વ્યાસ, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ। મિત્રો, આજે આપણે માહિતી સેવાઓના સંગઠનો, મિત્રો માહિતી એ આજના આ વ્યાખ્યાનમાં આપણે માહિતી કેવી રીતે મેળવવી, માહિતીને કેવી રીતે એના સંગઠનો એના કામ કરતા હોય છે અને કેવી રીતે એનો ઉપયોગ થતો હોય છે અને ઉપભોક્તા એને કેવી રીતે યુઝ કરતા હોય છે, એના વિશે આપણે આજે જોઈશું। તો આપણે આપણા આ ઉપભોક્તાની માહિતીની જરૂરિયાતને પહોંચી વળવા માટે વિવિધ પ્રકારની માહિતીની ઉપજો અને સેવાઓ પૂરી પાડતી માહિતી સંસ્થાઓ વિશે જાણકારી મેળવીશું। પ્રલેખન અને માહિતી સેવાઓ એ એક એવી પ્રવૃત્તિ છે કે જે સંશોધન, ઔદ્યોગિક વિકાસ, વિભિન્ન પ્રકારની સંસ્થાઓનું વ્યવસ્થાપન, સામાજિક આર્થિક વિકાસનું આયોજન વગેરે સાથે સંકળાયેલા ઉપભોક્તા સમુદાયની જુદી જુદી જરૂરિયાતમાંથી ઉદ્ભવે છે અને એ વિકાસ પામે છે। વળી ઘણા બધા નવીન પ્રકારના માહિતી કેન્દ્રો અસ્તિત્વમાં આવતા માહિતી સંસ્થાઓનું રાષ્ટ્રીય માળખું વિકાસ પામ્યું છે, જેને માહિતીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવામાં આવે છે। આ સંસ્થાઓ માહિતી મેળવવાનું, તેનો સંગ્રહ કરવાનું, તેની પર પ્રક્રિયા કરવાનું અને તેનું પુનઃગઠન કરી તેને ફરીથી ઉપલબ્ધ કરાવવાનું તથા એનો પ્રસાર કરાવવાનું કામ કરે છે। આ પ્રકારનું માળખું ગ્રંથાલયો, પ્રલેખન કેન્દ્રો, માહિતી કેન્દ્રો, રેફરલ કેન્દ્રો, માહિતી પૃથક્કરણ કેન્દ્રો, ડેટા કેન્દ્રો, ક્લિયરિંગ હાઉસ પાસે હોય છે અને દેશની આ બધી જ માહિતી અને વ્યવસ્થાના આ ઘટકો છે। આ ઘટકો એ માહિતી અને ઉપભોક્તાને જોડતી કડી તરીકે કામ કરે છે। મિત્રો, પ્રસ્તુત માહિતી સેવાઓના સંગઠનો અન્વયે આપણે સૌપ્રથમ પ્રલેખન તથા માહિતી કેન્દ્રો અને ડેટાબેઝ વિશેની ચર્ચા કરીશું। સામાન્યતઃ ગ્રંથાલયો વિવિધ પ્રકારની વાંચન સામગ્રીનો સંગ્રહ કરે છે। ગ્રંથાલયનું કામ શું? ગ્રંથાલયમાં શું સંગ્રહ હોય? તો વિવિધ પ્રકારની પુસ્તકના સ્વરૂપે હોય, થીસીસના સ્વરૂપે પણ હોઈ શકે, પ્રલેખના સ્વરૂપમાં પણ હોઈ શકે અને અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની વાંચન સામગ્રી એ બધી એક જ જગ્યાએ જ્યાં ઉપલબ્ધ થાય, જ્યાં તેનો સંગ્રહ થાય અને જ્યાં એ સરળતાથી ઉપભોક્તાઓને મળી જાય અને ઉપભોક્તાઓ એ માહિતી સુધી સરળતાથી પહોંચી શકે, તે દરેક વસ્તુનું સંગ્રહ એક ચોક્કસ જગ્યાએ કરવામાં આવે અને એ છે પુસ્તકાલય। તો વાંચન સામગ્રીનો સંગ્રહ જ્યાં કરવામાં આવે છે, વળી વિદ્વાનો, વ્યક્તિઓ કે જેમને ખબર હોય કે તેમને શું જોઈએ છે, કઈ માહિતી જોઈએ છે। અત્યારના યુગમાં મિત્રો એવું છે કે મને કોઈ વસ્તુની માહિતી જોઈતી હોય તો હું તરત જ મારે કઈ જગ્યાએથી આ મને માહિતી મળશે એની ખબર હોય છે અને હું એ માહિતી મેળવવા માટે સીધી જ એ જગ્યા ઉપર પહોંચું છું। એમ તમને લોકોને પણ તમારે ક્યાંક કોઈ વર્ડની, દાખલા તરીકે કોઈ શબ્દ તમને નથી સમજાતો અને એ શબ્દનો અર્થ સમજવો હોય ત્યારે તમે બીજે ક્યાંય શોધવા નથી જતા, તમને ખબર છે કે આ શબ્દનો અર્થ મને ક્યાંથી મળશે, તો તમે શું કરો છો? સીધા ડિક્શનરી પાસે જાઓ છો અને ડિક્શનરીમાંથી એ વર્ડ, એ માહિતી મેળવવાનો પ્રયત્ન કરો છો। તો જેમને ખબર છે, જે વિદ્વાનોને જેમને માહિતી જોઈએ છે, એમને ખબર છે કે મારે જે માહિતી જોઈએ છે એ અમુક ચોક્કસ જગ્યાએથી મને મળી જશે અથવા મળી શકશે, તો તે ત્યાં જાય છે અને ત્યાંથી એ માહિતી સરળતાથી એમને મળે અને એમને ખબર ન હોય એવા પણ એ લોકો ત્યાં લાઇબ્રેરીમાં અથવા પુસ્તકાલયમાં જાય અને માહિતી મેળવતા હોય છે। મિત્રો, વાંચન સામગ્રીનો ઉપયોગ કરવા દેવા પણ તૈયાર હોય છે અને બીજા વિશ્વયુદ્ધ પછી આપણને ખબર છે કે બીજા વિશ્વયુદ્ધ પછી શું થયું છે કે જ્ઞાન અને માહિતી
અને પ્રકાશન ક્ષેત્રે બહુ જબરજસ્ત વિસ્ફોટ સર્જાયો છે. અને એનું પરિણામ શું છે કે આપણે પહેલાંના જમાનામાં પુસ્તકને ખાલી નહીં કહીએ, પણ ક્યારેક આપણે કંઈક માહિતી જોઈતી હોય તો આપણે શું કરતા હતા કે બહુ મોટા મોટા પુસ્તકો અથવા તો એક એક્ઝેક્ટ પેલો વર્ડ કહીએ તો થોથાઓ ફેંદી અને એમાંથી માહિતી, પુસ્તકોના ગ્રંથો, જૂના ગ્રંથો બધા ખંખોળીને ફંફોડીને એમાંથી આપણે માહિતી મેળવતા હતા. અને એ માહિતી આપણે લેવામાં પણ આપણને ઘણી બધી વાર થતી હતી અને શોધવામાં પણ આપણને ઘણી બધી વાર થતી હતી. તો મિત્રો, બીજા વિશ્વયુદ્ધ પછી જ્ઞાન અને માહિતી અને પ્રકાશન ક્ષેત્રે વિસ્ફોટ સર્જાયા. પરિણામે માહિતી ઊભી કરવામાં, માહિતી મેળવવામાં તેમજ તેનો ઉપયોગ કરવામાં ઘણી બધી ગૂંચવણો ઊભી થઈ. હવે ઉપભોક્તાઓ સમયના અભાવે આ બધી જ માહિતી અને સાહિત્યના થોથા ઉથલાવીને એમાંથી જાતે કોઈ માહિતી શોધી શકે, મેળવી શકે તેવી શક્યતાઓ ખૂબ ઘટી ગઈ છે. અને કોઈ એ બધી એક માહિતી મેળવવા માટે આખું પુસ્તક, આખું ગ્રંથ, આખી લાઇબ્રેરી ફંફેરવા માટે તૈયાર નથી. એમને ઓછા સમયમાં જે જોઈએ છે એ માહિતી સુધી સરળતાથી અને ત્વરિતમાં પહોંચવું હોય છે. અને પરિણામતઃ ગ્રંથાલયો જે પરંપરાગત સેવાઓ આપતા હતા તેમાં એક આ વધારાની જોગવાઈ કરવાની જરૂરિયાત ઊભી થઈ. ગ્રંથાલયનું કામ પહેલાં જે હતું કે પુસ્તકો ઉપભોક્તાઓ સુધી પહોંચાડવા, વાચકો સુધી પહોંચાડવા, વાચકોને વધારેમાં વધારે પુસ્તકોનું વાંચન કરે તે પ્રવૃત્તિ કરાવી, એના બદલે હવે આપણે એક આ વધારાની કાર્યશૈલી, એક વધારાનું કાર્ય ગ્રંથાલય માટે નવું ઊભું થયું છે. પરિણામે કોઈ ચોક્કસ પ્રકારની માહિતી જો મેળવવાની થાય અને એ મેળવવી હોય તો ઉપભોક્તાઓની બદલાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે પ્રલેખન અને માહિતી કેન્દ્રો ધીમે ધીમે અસ્તિત્વમાં આવતા લાગ્યા, ધીમે ધીમે અસ્તિત્વમાં આવતા ગયા. અને સૌથી પહેલું મહત્ત્વ પ્રલેખનને મળ્યું અને જેમાં સામાયિકો, લેખો વગેરેની જાળવણી કરવી પડી. અને જ્યારે તેમાંથી જે કંઈ માહિતી, સામાયિક કે લેખ ઉપભોક્તાને જોઈએ તે ઉપલબ્ધ કરાવવામાં આવે. હવે પ્રલેખન કેન્દ્રની સમજ કેળવીએ. પ્રલેખન કેન્દ્રનું કાર્ય શું, પ્રલેખન કેન્દ્ર શું છે, પ્રલેખન કેન્દ્રની અંદર શું વસ્તુ હોય છે અથવા કઈ કઈ વસ્તુ ઉપલબ્ધ થાય છે એના વિશે આપણે થોડીક સમજ મેળવીએ અને થોડીક સમજ જોઈએ. પ્રલેખન કેન્દ્ર એક એવી સંસ્થા છે કે જે ઉપભોક્તાની જરૂરિયાતને પહોંચી વળવા ચોક્કસ પ્રકારના દસ્તાવેજોની પસંદગી કરે છે, તેને હસ્તગત કરે છે, તેનો સંગ્રહ કરે છે અને એનું વ્યવસ્થાપન કરે છે. અને એ ઉપભોક્તાઓને કેવી રીતે પોતાનું વાંચન અથવા તો પોતાની માહિતી પ્રલેખન સંસ્થા કેવી રીતે એને પૂરી પાડે, પ્રલેખન કેન્દ્ર માહિતી ઉપભોક્તા સુધી કેવી સરળતાથી પૂરી પાડી શકે અને એમાં શું હોય તે પ્રલેખોની જાહેરાત કરે છે, તેનું સારકરણ કરે છે અને તેની અનુક્રમણિકા બનાવે છે. અને ત્રીજું, ઉપભોક્તાની વિનંતીના જવાબમાં પ્રલેખોનો પ્રસાર પણ કરે છે. જ્યારે માહિતી કેન્દ્રો કોઈ પણ પ્રલેખ વિશે જાણકારી આપવા પ્રલેખ પહોંચાડવાને બદલે પ્રલેખમાં રહેલી વિગતો અને માહિતી વિશે જાણકારી અને સેવા આપવા પર વધારે ભાર મૂકે છે. પ્રલેખન કેન્દ્ર અને માહિતી કેન્દ્ર વચ્ચેનો આ એક સૂક્ષ્મ એટલે એક નજીવો આ તફાવત છે. મિત્રો, તમને સમજાઈ ગયું પ્રલેખન કેન્દ્ર અને માહિતી કેન્દ્ર વિશે. હવે આપણે ડેટાબેઝ શું છે અને ડેટાબેઝ કેવી રીતે એ લોકો ભેગો કરે છે અને એને કેવી રીતે ત્યાં આગળ માહિતી કેન્દ્રની અંદર ઉપલબ્ધ કરાવે છે એના વિશે આપણે જાણીએ. ડેટાબેઝ વિવિધ ડેટાનો વ્યવસ્થિત જથ્થો છે જેમાં સંગ્રહ સુવ્યવસ્થિત રીતે કરવાનો હોય અને એ સંગ્રહને ઉપભોક્તાઓ સરળતાથી શોધવા માટે એનો ઉપયોગ કરે. તો એ કેવી રીતે કરતા હોય? કાર્ડના માધ્યમથી, ફાઇલોના માધ્યમથી અને માનવીય રીતે તેને શોધી શકાય છે.
તેનો સંગ્રહ કમ્પ્યુટરથી વાંચી પણ શકાય અને તેવા માધ્યમમાં પણ તેને સરળતાથી ઝડપથી કામ આપે એ રીતે આને આપણે ગોઠવી પણ શકીએ છીએ. ડેટાબેઝમાં ઉપયોગમાં લઈ શકાય તેવા ડેટા આધાર સામગ્રીનો સમાવેશ થાય છે. આ તમામ માહિતી કેન્દ્રોના ગ્રંથાલય સાથેના સંબંધોની વાત કરીએ તો એ વાતથી આપ સૌ વિદિત છો કે બધા જ કેન્દ્રોનું સૌ પ્રથમનું કાર્ય પ્રલેખોનો સંગ્રહ કરવાનું છે. સામાન્ય રીતે ગ્રંથાલયને માહિતી એકઠી કરીને સંગ્રહ કરતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ મેં સમજાવ્યું એમ કે માહિતીની અલગ અલગ પ્રકારે માહિતીને ભેગી કરે અને એ બધાનું એક જગ્યાએ સંગ્રહ કરવામાં આવે તેને આપણે ગ્રંથાલય તરીકે ઓળખતા હતા અને ઓળખીએ છીએ. એટલા માટે જ શરૂઆતમાં જ આપણે પ્રલેખન અને માહિતી કેન્દ્રો કોઈ વિશિષ્ટ ગ્રંથાલયના ભાગરૂપે કે તેની સાથે જોડાયેલા કેન્દ્ર તરીકે શરૂ કરવામાં આવ્યા હતા. બહુ પહેલાંના સમયમાં આવા પ્રલેખન કેન્દ્ર કે માહિતી કેન્દ્રો અલગથી નહોતા. આ જ બધી સુવિધાઓ એક ગ્રંથાલયમાંથી જ પૂરી પાડવામાં આવતી હતી. સામાન્ય રીતે પ્રલેખન અને માહિતી કેન્દ્રોની સ્થાપના કોઈ ચોક્કસ વિષય ક્ષેત્રમાં કરવામાં આવે છે, જેથી તે વિષય ક્ષેત્રમાં કામ કરતા જૂથો તેનો મહત્તમ લાભ મેળવી અને શરૂઆતના તબક્કામાં માહિતીનું કામ એ માનવીય પદ્ધતિઓ કે માનવીય અને મશીનની સમાન ભાગીદારીથી કરવામાં આવતું હતું. ત્યારે કોઈ એક ગ્રંથાલય માટે તેના ઉપભોક્તાઓને જોઈતી માહિતી મેળવી આપવાનું કામ એ કોઈ અલગ આવા કેન્દ્રો નહોતા કરતા અને સરળ હતું. વળી ઉપભોક્તાઓની સંખ્યા પણ એક મર્યાદિત હતી. તેથી વિશિષ્ટ ગ્રંથાલયો ખૂબ સરળતાથી અને ઝડપથી માહિતી કેન્દ્રો બની ગયા. આપણને ખબર છે મિત્રો કે કોઈ વિશિષ્ટ ગ્રંથાલયમાં જઈએ એટલે મારે કોઈ પર્ટિક્યુલર કોઈ વસ્તુની જરૂર છે, પર્ટિક્યુલર કોઈ માહિતીની જરૂર છે અને મને ખબર છે કે આ ત્યાંથી જ મળે. ફોર એક્ઝામ્પલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. હવે મને ડિઝાસ્ટરની કોઈ વસ્તુની જરૂરિયાત છે, એની માહિતી જોઈએ છે, તો હું ક્યાં જઈશ? તો સ્પેશિયલી જ્યાં ડિઝાસ્ટરની લાઇબ્રેરી હોય અથવા તો આવા કેન્દ્રો માહિતી કેન્દ્રો હોય ત્યાં જઈએ તો આપણને એક્ઝેક્ટ સચોટ અને સાચી માહિતી મળી શકે છે. ગ્રંથાલયની સેવાઓ અને પ્રલેખન તથા માહિતી કેન્દ્રોના સંબંધો અંગે જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત એવો છે કે પ્રલેખન અને માહિતી કેન્દ્રોની સેવાઓ એ ગ્રંથાલયનો જ એક ભાગ છે, જ્યારે બીજો મત એવું કહે છે કે ગ્રંથાલય સેવાઓ અને પ્રલેખન તથા માહિતી કેન્દ્રો એ અલગ અલગ અને સ્વતંત્ર રીતે કામ કરે છે. તેમને કામ કરવાના સાધનો જુદા છે અને તેમની ઓળખ પણ અલગ છે. જો કે અહીં આપણે એક હેતુસર અભ્યાસ કરવાના છીએ. તેમાં આપણે એવું માનીને ચાલીશું કે પ્રલેખન અને માહિતી કેન્દ્રો એ ગ્રંથાલય સેવાનું જ એક વિસ્તરેલું સ્વરૂપ છે. વળી એ પણ ધ્યાન રાખવું આપણે એવું ઘટે કે ગ્રંથાલય સેવાનું ખૂબ જ ઝડપથી કમ્પ્યુટરાઇઝેશન થઈ રહ્યું છે અને નજીકના ભવિષ્યમાં તો ગ્રંથાલયો અને આ કેન્દ્રો વચ્ચેનો ભેદ એકદમ શૂન્યમાં પરિણમશે. કારણ કે હવે આપણે બધા જ ગ્રંથાલયો આપણા કમ્પ્યુટરાઇઝેશન ઉપર જતા રહ્યા છે. એટલે બધી જ માહિતી આપણી કમ્પ્યુટર ઉપર અવેલેબલ, માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બધી જ માહિતી આપણને કમ્પ્યુટરાઇઝ થઈ જવાની છે. તો આ બધા કેન્દ્રો એટલે માહિતી કેન્દ્રો, પ્રલેખન કેન્દ્રો, ગ્રંથાલય આ બધું સમાન સ્વરૂપે થઈ જશે અને એમાં કોઈ ભેદ રહેશે નહીં. પ્રલેખન અને માહિતી કેન્દ્રોની સમજ કેળવ્યા બાદ હવે આપણે પ્રલેખન અને માહિતી કેન્દ્રોના પ્રકારો વિશે જાણીશું. પ્રલેખનના પ્રકારો વિશે જાણીશું. પ્રલેખન અને માહિતી કેન્દ્રોને આપણે 3 જૂથમાં વહેંચી શકાય અને એ 3 જુદા જુદા જૂથમાં પહેલું માલિકી દ્વારા એટલે કે બાય ઓનરશિપ, બીજું છે વિષય રસ દ્વારા અને ત્રીજું છે વિવિધ સ્તર. તો મિત્રો આપણે આજે પહેલાં માલિકી દ્વારા એટલે કે ઓનરશિપ દ્વારા કેવી રીતે સમજાય. માલિકી દ્વારા એટલે એવા કેન્દ્રો કે જે સરકારી એજન્સીઓ કે વિદ્યુત સમુદાય
કે વ્યવસાયિક સંગઠનો અને ખાનગી એજન્સીઓની માલિકી ધરાવતા અને એ લોકો એની માલિકી ધરાવતા હોય અને તેમના દ્વારા ફંડ મેળવતા હોય છે અને ફંડ એમને એ પર્ટિક્યુલર આ માહિતીને એકઠી કરવા માટે અને આવા કેન્દ્રો ચલાવવા માટે આપવામાં આવતું હોય છે અને એ પ્રકારે તે પોતાની ઓનરશિપ એટલે પોતાના માટે જ અને પોતે જે સંસ્થા હોય છે એ સંસ્થાના જ માટે કામ કરતા હોય છે અને એવી રીતે ચલાવતા હોય છે. આવા કેન્દ્રો આર્થિક રીતે સ્વાયત્ત હોતા નથી. સામાન્યતઃ વિકાસશીલ દેશોમાં પ્રલેખન અને માહિતી કેન્દ્રો કોઈને કોઈ સરકારી મંડળી, સરકારી એજન્સી કોઈનાથી પણ એ ચલાવાતા હોય છે. વિશેષતઃ એ વિશિષ્ટ ગ્રંથાલયો સાથે જોડાયેલા હોય છે જે લોકો માટે ખુલ્લા હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. એનો યુઝ દરેક લોકો કરી શકે એવું જરૂરી હોતું નથી. કોઈક જગ્યાએ એ બધા માટે ઓપન પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો INSDOC, ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન, ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર, નવી દિલ્હી, INSDOC. બીજું છે DESIDOC, ડિફેન્સ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન સેન્ટર, દિલ્હી. ત્રીજું છે NIC, નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, NIC, નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, નવી દિલ્હી. આ બધા ઓનરશિપ એટલે કે પોતાની માલિકી ધરાવતા હોય એવા સેન્ટરની વાત થઈ. હવે અર્ધ જાહેર પ્રલેખન અને માહિતી કેન્દ્રો. આ પ્રકારના કેન્દ્રો કોઈ વિદ્વત કે વ્યવસાયિક સમુદાય, વેપારી સંગઠન, ઔદ્યોગિક સંસ્થા વગેરે દ્વારા સ્થાપવામાં આવે છે. તેમનું મુખ્ય કામ માતૃ સંસ્થાના એટલે કે પોતાની જે સંસ્થા છે એના સભ્યોની માહિતી જરૂરિયાત પૂરી કરવાનું હોય છે. જો કે અન્ય લોકો માટે પણ તે ઉપલબ્ધિ કરાવતા હોય છે એટલે ઉપલબ્ધ મૂકતા પણ હોઈ શકે છે. આ દરેક જે આ માતૃ સંસ્થા સાથે જોડાયેલા નથી એવા ઉપભોક્તા પણ આ માહિતીનો ઉપયોગ કરી શકતા હોય છે અને તે માહિતી એમના માટે ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એસલીબ, ઇન્ફોર્મેશન સેન્ટર, એસલીબ, UK, ઇન્ફોર્મેશન સેન્ટર ફોર આયર્ન એન્ડ સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, R&T સેન્ટર, રાંચી, નિકટાસ, નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર ફોર ટેક્સટાઇલ એન્ડ એલાઇડ સબ્જેક્ટ્સ, અટીરા, અમદાવાદ. હવે મિત્રો અર્ધ ખાનગી પ્રલેખનની વાત કરીએ આપણે કે આજે અટીરા જેવા સંસ્થાઓ છે એ સંસ્થાઓ શું કરે કે પોતાની માતૃ સંસ્થાની અંદર જે કંઈ માહિતી છે એની વિગતે આખી એક પ્રલેખ બહાર પાડે અને એ પ્રલેખ લોકો માટે પણ ખુલ્લો મૂકતા હોય છે. અને ત્રીજું છે ખાનગી પ્રલેખન અને માહિતી કેન્દ્રો. મિત્રો ખાનગી પ્રલેખન અને માહિતી કેન્દ્રો એ ઔદ્યોગિક સંસ્થાઓ, આ પ્રકારના કેન્દ્રો ખાનગી ઔદ્યોગિક સંસ્થાઓ, વ્યવસાયિક કંપનીઓ વગેરેની માલિકીની હોય છે જે પોતાની માતૃ સંસ્થાના હિત માટે કાર્યરત હોય છે અને એ આ પોતાની સંસ્થા માટે જ પર્ટિક્યુલર પોતાની સંસ્થા માટે જ આનો યુઝ કરવા માટે બનાવવામાં આવે છે. એટલે આને આપણે ખાનગી પ્રલેખન કેન્દ્ર કહીએ છીએ. એનું ઉદાહરણ આપણે જોઈએ તો એક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક ઇન્ફોર્મેશન, ફિલાડેલ્ફિયા. બીજું છે ઇન્ફોર્મેશન સેન્ટર
ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નવી દિલ્હી. આ આપણે જોયા ખાનગી પ્રલેખ સેન્ટર. હવે આપણે જોઈએ વિશેષ રસ દ્વારા, એટલે કે બાય સ્પેશિયલાઇઝ્ડ ઇન્ટરેસ્ટ, જે વિષય ક્ષેત્રે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇજનેર વિદ્યા અને ટેકનોલોજી જેવા વિષયોને સમર્પિત કેન્દ્રો, જેના ઉદાહરણો છે ઇન્સ્ટોક નવી દિલ્હી, નાસડોક નવી દિલ્હી. આ બધા આપણે એના એક્ઝામ્પલ જોઈએ છે. ઇન્ડિયન મેડલર સેન્ટર નવી દિલ્હી, મિશન આધારિત રાષ્ટ્રીય અર્થતંત્રને સમર્પિત કેન્દ્રો, ઉદાહરણ તરીકે ડેસીડોક દિલ્હી, એન્વાયરમેન્ટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ નવી દિલ્હી, અને ત્રીજું છે બાયોટેકનોલોજીકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ નવી દિલ્હી. સેન્ટર ફોર ડોક્યુમેન્ટેશન ઓન રૂરલ ડેવલપમેન્ટ હૈદરાબાદ. આ બધા અલગ અલગ પ્રકારના માહિતી કેન્દ્રો અને પ્રલેખન કેન્દ્રોની વાત થઈ. પ્રલેખોના પ્રકાર પેટન્ટ, માનાંક, વ્યાપારી સાહિત્ય, અનુવાદ વગેરેને સમર્પિત કેન્દ્રો, ઉદાહરણ તરીકે પેટન્ટ ઇન્ફોર્મેશન સેન્ટર નાગપુર. બીજું યુરોપિયન ટ્રાન્સલેશન સેન્ટર ડેલ્ફ નેધરલેન્ડ. ત્રીજું છે નેશનલ ટેકનિકલ ઇન્ફોર્મેશન સર્વિસીસ વર્જિનિયા. માહિતીના પ્રકારમાં વાંગ્મય સૂચિ વ્યવસ્થાપન, માહિતી ઔદ્યોગિક, માહિતી આર્થિક અને આંકડાકીય માહિતી વગેરે કાર્ય કરતા કેન્દ્રો, જેવા કે બિબ્લિયોગ્રાફિક ઇન્ફોર્મેશન ઇન્સડોક, નાસડોક. બીજું મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન. ત્રીજું છે ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન, જે અમેરિકામાં છે. વિવિધ સ્તર બાય ડિફરન્ટ લેવલ, એક વૈશ્વિક માહિતી વ્યવસ્થા. તે વિશ્વવ્યાપી માહિતીનું વિકેન્દ્રિત નિર્વેશ, કેન્દ્રીય પ્રક્રિયા, વિકેન્દ્રિત વિતરણ અને પ્રસારણ વગેરે જેવા લક્ષણો ધરાવે છે. ઉદાહરણ તરીકે એગ્રીસ રોમ, ડેવિસીસ કેનેડા અને ISDS પેરિસ. મિત્રો, બીજું આંતરરાષ્ટ્રીય માહિતી કે ડેટાબેઝ. પહેલાં જે આપણે પેરિસ અને રોમની વાત કરી એ વિશ્વસ્તરીય હતા. હવે આંતરરાષ્ટ્રીય માહિતી કે ડેટાબેઝના કેન્દ્રો વિશે વાત કરીએ તો આ કેન્દ્રો ચોક્કસ વિષય ક્ષેત્રમાં વાંગ્મય સૂચિ ડેટાબેઝ ધરાવે છે અને એ સમગ્ર વિશ્વમાં ઓનલાઈન સેવા પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ડેટાબેઝની સુવિધાનું કેન્દ્ર, આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ સુવિધા કેન્દ્ર, જે ઉપયોગકર્તાઓને સમગ્ર વિશ્વનો તેમના દ્વારા વ્યવસ્થાપન કરાતો ડેટા એ ઓનલાઈન જોવાની સુવિધા પૂરી પાડે છે, અથવા તો ઓનલાઈન એમને મેળવવા માટે સરળતા રહે એની એક સુવિધા પૂરી પાડે છે. અને એના ઉદાહરણ તરીકે ડાયલોગ ઓનલાઈન માહિતી પુનઃપ્રાપ્તિ વ્યવસ્થા, ઓનલાઈન માહિતી પુનઃપ્રાપ્તિ વ્યવસ્થા. બીજું છે ઓર્બિટ SDC, ઓનલાઈન પુનઃપ્રાપ્તિ કે વાંગ્મય સૂચિ માહિતી, અથવા સિસ્ટમ ડેવલપમેન્ટ કોર્પોરેશન, જે અમેરિકામાં આવેલી છે. ESA, યુરોપિયન સ્પેસ એજન્સી રોમ. આ બધા નામ એટલા માટે આપું છું મિત્રો, અને આ બધા એટલા માટે તમને ઉદાહરણ પણ કહું છું કે આપણે જ્યારે એક્ઝામની તૈયારી કરશું ત્યારે આપણને MCQsમાં આવા નાના નાના ક્વેશ્ચનની કદાચ જરૂરિયાત પડે. ક્યાંક એવો પ્રશ્ન પણ આપણને પૂછવામાં આવે અને એવું નામ, આના શોર્ટ નામ અને એના ફૂલ ફોર્મ પણ પૂછાય છે. એટલા માટે આ નામ ઉદાહરણ સહિત હું તમને સમજાવું છું. વિશ્વ સ્તરે સેવા આપતા આંતરરાષ્ટ્રીય માહિતી કેન્દ્રો. 1. ઇન્ટરનેશનલ પેટન્ટ ડોક્યુમેન્ટેશન સેન્ટર વિયેના.
બીજું છે ટ્રેડ ઇન્ફોર્મેશન સર્વિસ જીનીવા, અને આંતરરાષ્ટ્રીય ડેટાબેઝ ઉત્પાદકો અને પુરવઠાકારોમાં એક કેમિકલ એબ્સ્ટ્રેક્ટ સર્વિસ ઓહિયો, બીજી છે ઇન્સ્પેડ લંડન, ત્રીજી છે મેડલાર્સ અમેરિકા. હવે મિત્રો આપણે પ્રાદેશિક માહિતી કેન્દ્રો એમાં કઈ આવે તો એમાં ફોર એક્ઝામ્પલ કોમનવેલ્થ રિજિયોનલ રિન્યુએબલ એનર્જી ઇન્ફોર્મેશન સર્વિસ મેલબોર્ન ઓસ્ટ્રેલિયા, સિમ રિજિયોનલ સેન્ટર ફોર ટ્રોપિક બાયોલોજી, અને ત્રીજી છે ટેકનોનેટ સિંગાપુર. હવે રાષ્ટ્રીય પ્રલેખન અને માહિતી કેન્દ્રોના, રાષ્ટ્રીય લેવલે પ્રલેખન અને માહિતી કેન્દ્ર, રાષ્ટ્રીય સ્તરે સેવા આપતા કેન્દ્રો, એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઇન્સડોક નવી દિલ્હી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ઇન્ફોર્મેશન બેઇજિંગ ચીન. હવે આપણે વિશ્વ સ્તરે જોયું, આંતરરાષ્ટ્રીય સ્તરે જોયું, રાષ્ટ્રીય સ્તરે જોયું, તો હવે આપણે પ્રાદેશિક એટલે કે સ્થાનિક પ્રલેખન, પ્રાદેશિક સ્થળે આવા પ્રલેખન કેન્દ્રો કેટલા છે અને કેવા છે, કેવા પ્રકારના છે. સેક્ટોરલ વિભાગીય માહિતી કેન્દ્રો જેમ કે નિસાતના વિભાગીય કેન્દ્રો, જેને નીચે મુજબ આપણે આલેખમાં દર્શાવી શકાય. આપણે વિવિધ પ્રકારના પ્રલેખન અને માહિતી કેન્દ્રોની વાત કરી અને ચર્ચા કરી. હવે આપણે એના કાર્યો કેવા પ્રકારના હોય એના વિશેની સમજ અને એના વિષયની સમજની કેળવણી આપણે લઈશું. અને સામાન્ય રીતે પ્રલેખન અને માહિતી કેન્દ્રો હાલની જે પણ કાંઈ નવીનતમ તથા પહેલાં છપાઈ ગયેલી માહિતી કે સાહિત્ય હોય તેના ઉપભોક્તાઓ સુધી કેવી રીતે સરળ રીતે તેમને કામ લાગી શકે તેમ હોય એ વિશેનું ઉપભોક્તાનું ધ્યાન દોરે છે, અને તેઓ વિવિધ પ્રકારના માહિતી સ્ત્રોતોમાંથી માહિતી એકઠી કરે છે. તેમાંથી એકદમ ચોક્કસપૂર્વક તેમના ઉપભોક્તાને મદદરૂપ થઈ શકે તેવી જ માહિતીનો સંગ્રહ કરતા હોય છે અને તેવી જ માહિતી ઉપલબ્ધ કરાવતા હોય છે. સાહિત્ય વગેરેની વિસ્તારપૂર્વક શોધ કરે છે, જેથી ઉપભોક્તાને ઉપયોગી કોઈ પણ સાહિત્ય, કોઈ પણ માહિતી તેમનાથી ચૂકી ન જવાય અને બધી જ માહિતી તે ઉપભોક્તાઓ સુધી સરળતાથી પૂરી પાડી શકે. ઉપભોક્તાઓની માંગ પ્રમાણેની અને માગ્યા પહેલાં પણ માહિતી અને પ્રલેખનની સેવા પૂરી પાડે છે. જો કે પ્રલેખન કેન્દ્રોના અપાતા કામો દરેક કેન્દ્ર પ્રમાણે જુદા જુદા હોય છે. દરેક કેન્દ્રનું કામ જુદું જુદું હોય છે અને જુદા જુદા સ્વરૂપે લોકો માહિતી એકત્રિત કરતા હોય છે. દાખલા તરીકે સ્થાનિક પ્રલેખન કે માહિતી કેન્દ્રનું કામ તેને પોતાની સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિ અને કાર્યક્રમોમાં જે કંઈ માહિતીની જરૂર પડે તે જ માહિતી ઉપલબ્ધ કરાવવા પૂરતું જ હોય છે, એનાથી વધારે નથી હોતું. એ એમના પૂરતું જ સીમિત રાખે છે. તેમનું કાર્ય તો એટલું જ જોવાનું છે કે જે મુખ્ય સંસ્થા છે તેની પ્રવૃત્તિનો વિકાસ થાય તે માટે જે કંઈ મદદરૂપ માહિતી તેમનાથી પૂરી પાડી શકાય, આપી શકાય તે આપવાની. તેમ છતાં આ સ્થાનિક કેન્દ્રો તેમના ઉપભોક્તાઓની માંગને, જરૂરિયાતને, પોતાની ઉપભોક્તાઓની માહિતી માંગને પ્રમાણે અને ઘણીવાર તેમના માંગ્યા પહેલાં પણ તેમને કામ લાગી શકે તેવી માહિતી કે મટીરિયલ મેળવે છે અને તેનું વ્યવસ્થાપન કરે છે અને તેને ઉપભોક્તાઓ સુધી પહોંચાડે છે, સરળતાથી પહોંચી શકે તેવો પ્રયાસ કરે છે. તો બીજી બાજુ કોઈ રાષ્ટ્રીય માહિતી કેન્દ્રો પાસે એવી માહિતી એકઠી કરવા
ની જવાબદારી હોય. રાષ્ટ્રીય માહિતી કેન્દ્રોને એવી જવાબદારી આપવામાં આવી હોય કે સ્થાનિક પ્રલેખન કે માહિતી કેન્દ્રોની પહોંચની બહાર અથવા તો તેમની કક્ષાની બહાર હોય તેવા રાષ્ટ્રીય પ્રલેખન કેન્દ્રો રાષ્ટ્રીય સ્તરે દેશના બધા જ વ્યક્તિઓને, બધા જ ઉપભોક્તાઓને, બધા જ વાચકોને, બધા જ માહિતી મેળવનારાઓને માહિતી ઉપલબ્ધ કરાવે છે. તેથી એમ કહી શકાય કે પ્રલેખન કે માહિતી કેન્દ્રો માહિતી એકઠી કરવાનું, તેના પર પ્રક્રિયા કરવાનું અને તેને સંગ્રહ કરવાનું, પુનઃપ્રાપ્તિ કરવાનું, પ્રકાશન કે તેનું પુનઃ ઉત્પાદન કરવાનું અને તેનું વિતરણ કરવા જેવા જંગી કામો કરે છે. એને એકઠી કરવાનું, ભેગી કરવાનું, એને ફરીથી પુનઃ ઉત્પાદન કરવાનું, એમાં ખૂટતી માહિતીઓને ભેગી કરવાનું અને બધું જ કમ્પ્લીટ થઈ જાય પછી તેને લોકો સુધી પહોંચાડવાનું. આટલા સુંદર મજાના અને ખૂબ અગત્યના કામો કરે છે. પ્રલેખન અને માહિતી કેન્દ્રોના ઉત્પાદન અને સેવાઓ. મિત્રો, આના વિશે આપણે આવતી વખતે મળીશું ત્યારે જોઈશું. આજે આપણે માહિતી કેન્દ્રો અને પ્રલેખન કેન્દ્રો કેવા સ્તરે હોય, એના પ્રકાર શું હોય, એ કેવી રીતે મેળવી શકાય, એમનું કામ શું હોય, એના વિશે આપણે વિગતે ચર્ચા કરી અને વિગતે સમજવાનો પ્રયત્ન કર્યો. ફરીથી મળીશું ત્યારે આપણે માહિતી કેન્દ્રોના ઉત્પાદનો અને સેવાઓ વિશેની ચર્ચા કરીશું અને તેના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ પરમ